હેલો મિત્રો, મારું નામ ભાવિશા વિશાલ પટોડિયા છે। મારી ફેસબુક ચેનલનું નામ છે ભાવિશા વિશાલ પટોડિયા અને યુટ્યુબ ચેનલનું નામ છે ભાવિશાલ 22। તો આજે અમે છે ને માણાવદરમાં આવ્યા હતા કે જ્યાં અણસોયા ગૌ સેવા ધામ કરીને ગૌશાળા છે ત્યાંની મુલાકાત લેવા માટે આવ્યા હતા મિત્રો। અમે 1 કલાકનો ટાઈમ કાઢીને આવ્યા હતા કે આજે 1 કલાક એક ફ્રી થઈ તો કીધું ગૌશાળાએ આટો મારતા આવી, પણ અમારે અહીંયા 6 થી 7 કલાક આમ પાપણના પલકારે વહી ગઈ ની ખબર ના પડી ને એટલી આનંદ અને એટલી મજા આજે અમને આવી છે અને હું તો વર્ણવી જ નથી શકતી ને આજે મેં એટલો આનંદ કર્યો છે કેમ કે મને બહુ જ ગાય ગમે। પહેલેથી મારા પપ્પાના ઘરે અમે ગાય રાખતા ને આજે મેં અહીંયા રિયલ દેશી ગીર ગાય જોઈ, બુલ જોયા, બીજી બધી વસ્તુ ઘોડી ને બધી વસ્તુ જોઈ અને બહુ મજા આવી છે। અને ખાસ કરીને કે આ શેઠ પરિવાર કે જે હિતેન શેઠ પરિવાર કે જે 200 ને નાના મોટા 275 જીવથી વધારે હશે। આ 35 વીઘાની જગ્યામાં 200 થી 75 કરતાં વધારે જીવ છે અને એ સ્પેશિયલ કોઈ ધંધાકીય પ્રવૃત્તિ માટે નથી, સ્પેશિયલ શોખ માટેના છે જેની કિંમત આમ ગણો ને આશરે 5000 થી માંડીને 50 લાખ લગીનની કિંમતોના બુલ છે, કબૂતર છે, ઘોડાઓ છે કે અમુક એવી વસ્તુ છે કે 25 લાખના ઘોડા તો ખાલી શેઠને ગિફ્ટમાં આવ્યા। આ શેઠના ભાઈ છે। ખરેખર એક વખત આ તમે માણાવદરમાં અનસુયા ગૌધામની મુલાકાત લ્યો। મારી જોડે મારા સસરા છે, એને એક વખત તમે પૂછો કે તમને કેવી મજા આવી, તમારી રીતે તમારે ખેડૂતની ભાષામાં કેવું હોય કે આ તમારું ગાયું, બળદ, બુલ એ બધું તમને લગતું છે ખેડૂતોને, તો તમે તમારી ભાષામાં કેવું હોય તો તમે શું કહેશો? કહેવામાં તો બીજું કંઈ નહીં, પણ જો કે ગૌ માતા હાસવવાની જો શક્તિ હોય ને તો એ આ સાહેબમાં છે। ગૌશાળાઓ મારા 56 વર્ષ થયા, ગૌશાળાઓ મેં ઘણી જોઈ એમ, પણ ત્યાં માય કાંગલા જે હોય એ ગાયું બિસાડ્યું હોય પૂરો એને સારો ન મળતો હોય, અને અહીં તો ગાવું એકથી એક સળિયાતી હોય એમ, ફૂલ લોહીવાળી અને બહુ હોજ્યું અને બહુ વ્યવસ્થિત આ સાહેબનું સંચાલક છે, એમાં કાંઈ ઘટે નહીં। અને ખાસ કરીને કે સવારના અમે 7 વાગ્યાના ગૌધામમાં પહોંચી ગયા છે। પહેલાં ખૂણામાં ખટારા મોઢે નીણ આવે છે સ્પેશિયલ ગાયોને ખવડાવવા માટે। કોઈ ગાયોને 3 ટાઈમ ખવડાવવામાં આપણે હોય કે હવાર બપોરને હાઈ નીણ પૂરો કરો, એમ નહીં, ગાય બોલી એટલે ત્યાં નીણ પૂરો પૂગી ગયો। આ ગૌધામમાં 35 થી 40 વ્યક્તિઓ તો ખાલી કામ કરે છે, નકર આમાં ખાલી 10 થી 15 વ્યક્તિ કામ કરે તો પણ પોસિબલ છે, પણ કોઈ પણ જીવ દુઃખી ન થવો જોઈએ એની ખાસ ધ્યાન રાખવામાં આવે કે દાખલા તરીકે ગાય બોલી, ઘોડું બોલ્યું કે બુલ બોલ્યો કે ભૂખો થયો એટલે બોલે, તમને ખબર જ છે, ખેડૂત હોય એને ખબર જ હોય એટલે તરત ન્યાય એનો માણા જઈને નીણ પૂરો કરી આવે કે જેથી કરીને કોઈ પણ જીવ હે ને એનો જીવ દુભાઈ ને એને ભૂખો ન રહે ને એ તો ખાસ। અને એક એનું નાનું એવું અનક્ષેત્ર હાલે માણાવદરમાં કે જે 280 ટિફિન ઘરે ઘરે પહોંચાડે કે જેને જમવા માટે કોઈ આધાર નથી, નિસંતાન હોય કે કોઈ છોકરા સાચવતા ન હોય, કોઈ પણ કમાણી ન હોય, એવા વ્યક્તિને અનસુયા અન્નક્ષેત્ર માણાવદર હિતેન શેઠ પરિવાર તરફથી માણાવદરમાં 280 અને એવું નથી કે એનું જે અન્નક્ષેત્રનું ભોજન છે એવું નથી કે એના માટેથી અલગ કિચન છે, આખા શેઠ પરિવારનું જે જમવાનું બને છે ને એમની સાથે જ બને છે। શેઠ પરિવારનું જે ટિફિન હોય એમાંથી ટૂંકમાં ઓલા ટિફિન એમાંથી ભરાય છે 280 અને તે પછી આખું પરિવાર એ જ ભોજનમાંથી જમે છે। અને અમે પણ આજે હાલ અનસુયા બા કે જે આ ગૌધામ અને અન્નક્ષેત્રનું નામ છે અનસુયા બા કે જે હિતેન શેઠના મમ્મી કે જે એના બા કહેવાય, એની આજ અમે રૂબરૂ મુલાકાત કરી અને એને તે ખુદ જે લોકોને અન્નક્ષેત્રમાં જે ટિફિનમાં જમવાનું જાય ને એ પોતે અનસુયા બાએ પણ એમાંથી ન જમ્યા અમારી સાથે જ। અને 5 સ્ટાર હોટલનું જમવાનું હોય ને એના કરતાં પણ સ્વાદ અને બધી જ વસ્તુ અમને સરસ લાગી। અમે પણ આજે બધા જોડે સાથે બેસી અને જમ્યા। ખરેખર એકવાર મિત્રો મુલાકાત લીધા જેવી છે। એવું નથી કે હારી ગાયું ને અન્નક્ષેત્ર રાખે, એક ગાયત્રી સેવા મંડળ છે માણાવદરનું મિત્ર મંડળ છે, એમાં પણ અનસુયા ગૌધામ સેવામાં ભાગીદાર ગણાય કે જે બીમાર ગાયું હોય કે રોડે રખડતી હોય કે કૂતરા ગાયોના કાન ખાઈ ગયા। અને એક ઘટના તો એવી બની કે એક બોમ્બ આપણે જે પોટાશનો બોમ્બ આવે ને લોટમાં ભેળવીને કે જે અમુક કંઈક નુકસાનકારક આ રોજ ભૂંડ છે એના માટે મૂકવામાં આવતો, પછી ગાય ખાઈ ગઈ તો એનું જડબું આખું તોડી નાખ્યું। એ લોકો ત્યાંથી રેસ્ક્યુ કરીને ગાયને પોતાની ગૌધામમાં લાવ્યા। ગાય અંદાજે 7 થી 8 દિવસ જ જીવતી રહી ત્યાં।
કારણ કે આખું એનું જડબું તૂટી ગયું હતું પછી એ બોમ્બ મૃત્યુ ફૂટવાથી. પામી હતી અને અને મૃત્યુ અત્યારે પામી. પણ ત્યાં એવા ઘણા બધા જીવ છે કે જે આપણે જોઈ ન શકાય એ હાલતમાં છે, પણ ત્યાં અત્યારે એની સેવા બેસ્ટ રીતે થઈ ખરેખર રહી એક છે. વખત તમે માણાવદર આવો અને માણાવદરમાં સ્પેશિયલ અનસુયા ગૌધામની મુલાકાત લ્યો. અમને તો બહુ મજા આવી, તમને પણ મજા આવશે. પણ ખાસ એક વિનંતી કે ટાઈમ લઈને આવજો, કલાક 2 કલાકનો ટાઈમ લઈને ન આવતા. આવો તો 12 કે 24 કલાકનો ટાઈમ લઈને આવજો, તમને બહુ મજા આવશે.